નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું ગુરુ પૂર્ણિમાને દિવસે એનઆરઆઈ સાથે બનેલી ઘટના પર। ઘણા વર્ષો પહેલા ગુજરાતના એક નાનકડા ગામમાં સવારનો સૂર્ય ઉગે એ પહેલા જીવન ધબકવા લાગતું હતું। કાસા રસ્તા ઉપર ગાયોના ઘંટડાનો મધુર અવાજ સંભળાતો, ખેતરોમાંથી આવતી ભીની માટીની સુગંધ આખા ગામને મહેકાવી દેતી અને દરેક ઘરેથી સંસ્કાર, મહેનત અને સાદગીનું જીવન ઝળહળતું દેખાતું। એ જ ગામમાં વિવેક નામનો એક કિશોર રહેતો હતો। ગરીબ પરિવારનો હોવા છતાં તેના માતા પિતા પાસે એક જ સંપત્તિ હતી, પુત્ર ભણીને મોટો માણસ બને। વિવેક બુદ્ધિશાળી હતો, પરંતુ એક ખરાબ ટેવ તેના જીવનને ધીમે ધીમે બરબાદ કરી રહી હતી। ગામના કેટલાક મોટા છોકરાઓની સંગતમાં પડી તેને માવો ખાવાની આદત લાગી ગઈ હતી। શરૂઆતમાં તેને આ માત્ર શોખ લાગતો હતો, પરંતુ થોડા જ મહિનાઓમાં તે વ્યસન બની ગયું। ઘરમાં માતા સમજાવતી, પિતા ગુસ્સે થતા, પરંતુ તેના પર કોઈ ખાસ અસર થતી નહોતી। બીજી તરફ ગામની શાળામાં એક એવા ગુરુજી હતા જેમનું નામ સાંભળતા જ વિદ્યાર્થીઓ સીધા થઈ જતા। તેમના માટે શિક્ષણ માત્ર પુસ્તકનું જ્ઞાન નહોતું, પરંતુ જીવનને સાચા માર્ગે દોરવાનો સંકલ્પ હતો। તેઓ ખોટી વાતો સામે ક્યારેય ઝૂકતા નહોતા અને વ્યસનને તેઓ જીવનનો સૌથી મોટો શત્રુ માનતા હતા। ગામમાં સૌ કહેતા કે આ ગુરુજીના હાથ નીચે ભણેલો વિદ્યાર્થી જીવનમાં ભલે ગરીબ રહે, પરંતુ ક્યારેય ચરિત્રમાં ગરીબ બનતો નથી। સમય પસાર થતો ગયો અને ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ આવી પહોંચ્યો। આખી શાળા વહેલી સવારથી જ ઉત્સવના રંગમાં રંગાઈ ગઈ હતી। ઓ બાપ! બાળકો સ્વચ્છ કપડાં પહેરીને આવ્યા હતા। પ્રાર્થનાનો મધુર નાદ ગુંજી રહ્યો હતો। શાળાના આંગણામાં રંગોળી બની હતી। ગુરુઓના આસન ફૂલોથી શણગારવામાં આવ્યા હતા અને દરેક વિદ્યાર્થી પોતાના ગુરુના શરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો। વિવેક પણ ત્યાં હાજર હતો, પરંતુ તેની એક મોટી ભૂલ આજે તેના જીવનનો માર્ગ સદાકાળ માટે બદલી નાખવાની હતી। કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ તેણે શાળાની બહાર જઈને માવો મોઢામાં મૂક્યો અને કોઈને ખબર ન પડે એવી માન્યતાથી સાવતો અંદર આવી ગયો। તેને લાગ્યું કે ભીડમાં કોઈ ધ્યાન નહીં આપે। થોડા સમય પછી જ્યારે બધા વિદ્યાર્થીઓ એક પછી એક ગુરુજીના શરણોમાં નમવા લાગ્યા, ત્યારે વિવેક પણ મોઢામાં માવો રાખીને આગળ વધ્યો। તે ઝૂકવા ગયો એટલામાં ગુરુજીની નજર તેના ચહેરા પર પડી। માવાની તીવ્ર ગંધે તેમને બધું સમજી લીધું। ક્ષણભરમાં તેમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો। આખા કાર્યક્રમમાં સન્નાટો છવાઈ ગયો। વિવેકને લાગ્યું કે કદાચ ગુરુજી માત્ર ઠપકો આપશે, પરંતુ આગળ જે બન્યું તે તેણે સપનામાં પણ વિચાર્યું નહોતું। ગુરુજીએ જોરથી તેને દૂરથી ધકેલી દીધો અને કડક અવાજમાં બોલ્યા, ઊભો રહી જા, મારા શરણોને અડવાનો તને કોઈ અધિકાર નથી। શરમ નથી આવતી? મોઢામાં માવો ભરીને ગુરુના આશીર્વાદ લેવા આવ્યો છે? સાલા, હજી સુધી તે માવો નથી છોડ્યો તો મારો વિદ્યાર્થી કહેવાને પણ લાયક નથી। પહેલા આ વ્યસન છોડીને માણસ બનીને આવ, પછી જ મારા શરણોમાં નમવાની વાત કરજે। નીકળી જા મારી નજર સામેથી। ગુરુજીના આ શબ્દ વીજળીની જેમ વિવેકના હૃદયમાં પડ્યા। આખી શાળાના વિદ્યાર્થીઓ તેની તરફ જોઈ રહ્યા હતા। કોઈની આંખોમાં આશ્ચર્ય હતું, કોઈના ચહેરા પર ડર હતો, તો કોઈને તેના માટે દયા આવી રહી હતી। પરંતુ વિવેકને એવું લાગ્યું કે જાણે ધરતી ફાટી જાય અને તે તેમાં સમાઈ જાય। તેનું માથું શરમથી ઝૂકી ગયું, આંખોમાંથી આંસુ બહાર આવવા તૈયાર હતા, છતાં તેણે પોતાને રોક્યું। એક શબ્દ પણ બોલ્યા વગર તે ધીમે ધીમે શાળાના એક ખૂણામાં ગયો। તેણે મોઢામાં રહેલો માવો બહાર ફેંકી દીધો, વારંવાર પાણીથી કોગળા કર્યા, પોતાના ચહેરા પર પાણી છાંટ્યું અને લાંબા સમય સુધી દિવાલ પાસે ઊભો રહીને એક જ વિચાર કરતો રહ્યો કે આજે મને બધાની સામે અપમાન મળ્યું છે, પરંતુ શું ખરેખર ગુરુજી મારા દુશ્મન છે કે પછી તેઓ મને બરબાદ થતો જોઈ શકતા નથી? એ પ્રશ્ન તેના મનમાં વારંવાર ગૂંજતો રહ્યો। થોડા સમય પછી તેણે આંખોના આંસુ લૂછી નાખ્યા અને શાંતિથી જઈને વર્ગખંડમાં પોતાની જગ્યાએ બેસી ગયો। આખો કાર્યક્રમ ચાલતો રહ્યો, પરંતુ વિવેકના કાનમાં માત્ર ગુરુજીના કડક શબ્દો જ ગુંજી રહ્યા હતા। તું મારો વિદ્યાર્થી થવાને લાયક નથી। એ શબ્દ તેના હૃદય પર કોતરાઈ ગયા હતા।
તે દિવસની સાંજે જ્યારે આખું ગામ ગુરુ પૂર્ણિમાની ખુશીમાં મગ્ન હતું, ત્યારે વિવેક એકલો પોતાના ઘરની બહાર બેઠો આકાશ તરફ જોઈ રહ્યો હતો. તેણે જીવનમાં પહેલીવાર પોતાના વ્યસન સામે લડવાનો નિશ્ચય કર્યો. એ નિશ્ચય સરળ નહોતો, કારણ કે શરીર ટેવાયેલું હતું અને મન વારંવાર હારી જતું હતું. પરંતુ દરેક વખતે ગુરુજીનો ગુચ્છાભર્યો ચહેરો અને તે કડક શબ્દો તેને ફરીથી ઊભો કરી દેતા હતા. ગુરુ પૂર્ણિમાના એ દિવસ પછી વિવેકના જીવનમાં એક એવું મૌન છવાઈ ગયું કે જેને કોઈ સમજી શકતું નહોતું. શાળામાંથી ઘરે આવ્યો ત્યારે તેણે એક પણ શબ્દ બોલ્યો નહીં. માતાએ અનેક વાર પૂછ્યું, બેટા શું થયું છે? પરંતુ તે માત્ર એટલું જ કહેતો, કંઈ નહીં. રાત્રે પથારીમાં પડ્યો ત્યારે પણ તેને ઊંઘ આવતી નહોતી. આંખો બંધ કરતો અને ગુરુજીનો ગુચ્છાથી ધ્રુજતો ચહેરો સામે આવી જતો. તું મારો વિદ્યાર્થી થવાને લાયક નથી. આ શબ્દ તેના હૃદયમાં હથોડાની જેમ વાગતા હતા. આખી રાત તેણે પોતાની જાત સાથે લડાઈ લડી. સવાર પડતા તેણે ઘરમાં પડેલા માવાના બધા પડીકા ભેગા કર્યા અને કોઈને કંઈ કહ્યા વગર ગામની બહાર જઈને ફેંકી દીધા. તે દિવસથી તેણે પોતાના મનમાં એક જ પ્રતિજ્ઞા લીધી કે આજે પછી જીવનમાં ક્યારેય વ્યસનને હાથ નહીં લગાડું. એક દિવસ એવો જરૂર આવશે જ્યારે એ જ ગુરુજી ગર્વથી કહેશે કે આ મારો વિદ્યાર્થી છે. પરંતુ પ્રતિજ્ઞા કરવી સહેલી હતી, તેને નિભાવવી અત્યંત મુશ્કેલ હતી. થોડા જ દિવસોમાં શરીર વ્યસનની માંગ કરવા લાગ્યું. ગામના મિત્રો શાળા પછી હંમેશાની જેમ તેને બોલાવતા. ચાલ એક પડીકું લઈએ. કોઈ હસીને કહેતો, એક દિવસ છોડવાથી કંઈ થતું નથી. કોઈ ટોણો મારતો, ગુરુના ડરથી હવે સંત બની ગયો. આ શબ્દ સાંભળીને વિવેકનું મન ડગમગી જતું હો. પરંતુ દરેક વખતે તેને પોતાના અપમાનની એ ક્ષણ યાદ આવી જતી. તે મિત્રોની વચ્ચેથી શાંતિથી ઊભો થઈ જતો. ઘણા લોકોએ તેની મજાક ઉડાવી, કેટલાકે તેને નબળો ગણ્યો. પરંતુ ધીમે ધીમે દિવસો મહિનાઓમાં બદલાયા અને મહિના વર્ષોમાં વ્યસન પર તેની જીત મજબૂત બનતી ગઈ. હવે તેનું આખું ધ્યાન અભ્યાસ તરફ વળી ગયું. પહેલા જે વિદ્યાર્થી માત્ર પરીક્ષા પાસ થવા જેટલું જ ભણતો હતો, એ હવે કલાકો સુધી પુસ્તકાલયમાં બેસીને વાંચતો. શિક્ષકો પૂછે તે પહેલા જ જવાબ આપી દેતો. શાળામાં યોજાતી દરેક સ્પર્ધામાં ભાગ લેતો. તેના ગુણ વધવા લાગ્યા અને જે લોકો પહેલા તેને વ્યસનની કહીને ઓળખતા હતા, એ જ લોકો હવે કહેવા લાગ્યા કે વિવેકમાં તો અજબનો બદલાવ આવી ગયો છે. ગુરુજી પણ બધું નિહાળી રહ્યા હતા. તેઓ ક્યારેય ખુલ્લેઆમ તેની પ્રશંસા કરતા નહોતા, પરંતુ જ્યારે પણ વિવેકને શાંતિથી અભ્યાસ કરતા જોતા, ત્યારે તેમના ચહેરા પર સંતોષની એક ઝાંખી દેખાઈ જતી. વિવેકને એ સ્મિત જ સૌથી મોટો આશીર્વાદ લાગતો. વર્ષો વીતી ગયા. ગામની શાળામાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેણે નજીકના શહેરની મોટી શાળામાં પ્રવેશ લીધો. હવે ગામ છોડીને રોજ લાંબો પ્રવાસ કરવો પડતો. સવારથી સાંજ સુધી અભ્યાસ, ઘરે આવીને માતા પિતાના કામમાં મદદ અને પછી ફરી પુસ્તકો. ગરીબી હજુ પણ તેની સાથે હતી. ઘણીવાર ફી ભરવાની ચિંતા થતી, પુસ્તકો ખરીદવા માટે પૈસા પૂરતા ન પડતા. પરંતુ તેણે ક્યારેય ફરિયાદ કરી નહીં. તેને એક જ વાત યાદ રહેતી કે ગુરુએ મને નકામો નકાર્યો હતો, કારણ કે હું ખોટા રસ્તે હતો. હવે મારી મહેનત જ મારા માટે જવાબ આપશે. ધીમે ધીમે તેના પરિણામોએ સૌનું ધ્યાન ખેંચ્યું. જિલ્લામાં તેનું નામ આવવા લાગ્યું. ગામના લોકો જેઓ એક સમયે તેની મજાક કરતા હતા, હવે પોતાના બાળકોને કહેતા કે વિવેક જેવો બનશે. માતા પિતાની આંખોમાં ગર્વ ઝળહળવા લાગ્યો. પરંતુ વિવેકના મનમાં હજુ પણ એક અધૂરાપણું હતું. તેણે વર્ષોથી ગુરુજી સાથે દિવસ પછી કોઈ ખાસ વાત કરી નહોતી. જ્યારે પણ ગામમાં તેમને દૂરથી જોતો ત્યારે આદરપૂર્વક માથું નમાવી લેતો, પરંતુ તેમની સામે ઊભા રહેવાની હિંમત હજુ પણ થતી નહોતી. તેને લાગતું કે હજુ ઘણું કરવાનું બાકી છે. પછી સમયનું ચક્ર વધુ ઝડપથી ફર્યું. ઉચ્ચ અભ્યાસ માટે તેને મોટા શહેરની જાણીતી સંસ્થામાં પ્રવેશ મળ્યો. ગામની સાદગીથી દૂર હવે તે એક એવા વાતાવરણમાં આવ્યો જ્યાં દેશના જુદા જુદા પ્રદેશોમાંથી આવેલા વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરવાની હતી. અહીં દરેક ક્ષણ કિંમતી હતી, કોઈ સમય બગાડતું નહોતું. વિવેકે પણ પોતાની જીવનશૈલી સંપૂર્ણ બદલી નાખી. નિયમિત અભ્યાસ,
સમયનું કડક પાલન, સારા વિચારો અને અવિરત મહેનત, આ 4 બાબતો તેના જીવનનો આધાર બની ગઈ. વર્ષો સુધી સતત પરિશ્રમ કર્યા પછી તેને પોતાની પ્રતિજ્ઞાના આધારે વિદેશની એક પ્રતિષ્ઠિત સંસ્થામાં આગળ અભ્યાસ કરવાની તક મળી. ગામના લોકો માટે આ સમાચાર ગર્વનો વિષય બની ગયા. માતા પિતાની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. પરંતુ વિવેક જ્યારે પોતાના ગામમાંથી વિદાય લઈ રહ્યો હતો ત્યારે તેણે એક વાર શાળાના દરવાજા તરફ જોયું. એ જ આંગણું, એ જ પ્રાર્થનાનું સ્થળ, એ જ વર્ગખંડો અને એ જ ગુરુજીની કડક વાણી તેના કાનમાં ફરી ગૂંજી ઉઠી. તેણે મનમાં પ્રાણ લીધો, હું જ્યાં પણ જઈશ, જેટલો પણ મોટો બનીશ, પરંતુ મારા જીવનનો સાચો માર્ગ બતાવનાર ગુરુને ક્યારેય હું ભૂલીશ નહીં. એક દિવસ હું પાછો આવીશ. સમય કોઈ માટે ક્યારેય અટકતો નથી. વર્ષો વીતી ગયા. વિવેક હવે વિદેશની એક પ્રતિષ્ઠિત સંસ્થામાં અત્યંત જવાબદારીના હોદ્દા પર કાર્યરત હતો. ત્યાંનું જીવન ગામથી એકદમ અલગ હતું. સૂર્યોદય પહેલા જ લોકો પોતાના કાર્યમાં વ્યસ્ત થઈ જતા. દરેક ક્ષણનું મૂલ્ય તેને ગણાતું. સમય પાલન જીવનનો નિયમ હતો અને વ્યક્તિનું મૂલ્ય તેના હોદ્દાથી નહીં, પરંતુ તેના કાર્યો અને ચારિત્ર્યથી માપવામાં આવતું હતું. વિવેકે પણ એ સંસ્કૃતિને અપનાવી લીધી હતી. વિશાળ આકાશની ઇમારતો, અદ્યતન કાર્યસ્થળ, વિશ્વના વિવિધ દેશોના લોકો સાથે બેઠકો અને દરરોજ નવા પડકારો, આ બધાની વચ્ચે પણ તેના હૃદયમાં એક ખૂણો હંમેશા પોતાના ગામ માટે ધબકતો હતો. તેના કાર્યથી સૌ પ્રભાવિત હતા. અધિકારીઓ તેનો આદર કરતા, નવા કર્મચારીઓ તેની સલાહ લેતા અને તેની મહેનતને કારણે સંસ્થામાં તેનું નામ ખૂબ સન્માનમાંથી લેવામાં આવતું. પરંતુ દરેક વર્ષે જ્યારે ગુરુ પૂર્ણિમા નજીક આવતી ત્યારે તેના મનમાં એક અજીબ ખાલીપો જન્મતો. તેને લાગતું કે જીવનમાં જે કંઈ પ્રાપ્ત થયું છે તેનું મૂળ તો પોતાના ગામની એ નાની શાળા અને પોતાના ગુરુના કડક શબ્દોમાં જ છે. આ વર્ષે તેણે નક્કી કરી લીધું કે હવે કોઈ બહાનું નહીં. ગુરુ પૂર્ણિમાના દિવસે તે પોતાના વતન જઈને ગુરુના શરણોમાં નમશે. લાંબા સમય પછી વિવેક પોતાના ગામમાં પહોંચ્યો. ગામના રસ્તાઓ કદાચ થોડા બદલાયા હતા, કેટલાક નવા મકાનો ઊભા થયા હતા, પરંતુ માટીની સુગંધ આજે પણ એ જ હતી. તેણે પોતાની જૂની શાળા તરફ પગલાં વધાર્યા. શાળાના દરવાજા પર પહોંચતા જ બાળપણની અસંખ્ય યાદો તેની આંખો સામે જીવંત થઈ ગઈ. એ જ પ્રાર્થનાનું મેદાન, એ જ વર્ગખંડ, એ જ વૃક્ષ જ્યાં ક્યારેક મિત્રો સાથે બેઠકો હતી. આજે ફરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી ચાલી રહી હતી. બાળકો સ્વચ્છ વસ્ત્રોમાં ગુરુના શરણ સ્પર્શ કરી રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયો ત્યારે વિવેકે ધીમા પગલે અંદર પ્રવેશ કર્યો. વર્ષોના ભારથી ગુરુજીનું શરીર હવે થોડું નમેલું હતું. વાળ સંપૂર્ણ સફેદ થઈ ગયા હતા અને ચહેરા પર વૃદ્ધાવસ્થાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી, પરંતુ તેમની આંખોમાંનું તેજ આજે પણ અખંડ હતું. વિવેક એક શબ્દ પણ બોલ્યા વગર સીધો તેમના શરણોમાં સાષ્ટાંગ દંડવત થઈ ગયો. ગુરુજીએ આશ્ચર્યથી પૂછ્યું કે બેટા, ઊભો થા, કોણ છે તું? વિવેક ધીમેથી ઊભો થયો. આંખોમાંથી આંસુ વહેતા હતા, ગળામાંથી અવાજ પણ નીકળતો નહોતો. થોડા ક્ષણો પછી તેણે ધીમા સ્વરે કહ્યું, ગુરુજી, હું વિવેક, એ જ વિદ્યાર્થી જેને ગુરુ પૂર્ણિમાના દિવસે તમે બધાની સામે ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે તું મારો વિદ્યાર્થી થવાને લાયક નથી. આ શબ્દ સાંભળતા જ ગુરુજી થોડી ક્ષણ માટે મૌન થઈ ગયા. તેમણે ધ્યાનથી તેના ચહેરા તરફ જોયું. પછી અચાનક તેમની આંખોમાં ઓળખાણનો પ્રકાશ ઝળહળી ઉઠ્યો. તેમણે તરત જ વિવેકને પોતાના હૃદય સાથે ભેળવી લીધો. બંનેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આસપાસ ઊભેલા વિદ્યાર્થીઓ અને ગામ લોકો આ દ્રશ્ય નિઃશબ્દ બનીને જોઈ રહ્યા હતા. થોડી વાર પછી વિવેકે સૌની સામે હાથ જોડીને કહ્યું, આજે હું જે કંઈ છું તે સ્થાન પર હું છું. જે સન્માન મને મળ્યું છે એ મારી બુદ્ધિના કારણે નથી, એ તો મારા ગુરુના એક કડક શબ્દનું ફળ છે. એ દિવસે મને લાગ્યું હતું કે મારા જીવનનું સૌથી મોટું અપમાન થયું છે, પરંતુ આજે સમજાય છે કે એ અપમાન નહોતું, એ તો મારા જીવનનો સૌથી મોટો આશીર્વાદ હતો. જો એ દિવસે ગુરુજી મને પ્રેમથી સમજાવીને મોકલી દીધો હોત
તો કદાચ હું વ્યસનમાં જ ડૂબી ગયો હોત. મારા ગુરુએ મારા અહંકારને ઠેસ પહોંચાડી, મારા ખોટા માર્ગને રોક્યો અને મને સાચી દિશા બતાવી. એ દિવસ પછી મેં જીવનમાં ક્યારેય વ્યસનને હાથ લગાડ્યો નથી. મેં માત્ર એક જ સંકલ્પ કર્યો હતો કે એક દિવસ એવો આવશે જ્યારે મારા ગુરુ ગર્વથી કહી શકશે કે આ મારો વિદ્યાર્થી છે. આજે વર્ષો પછી હું માત્ર એ સંકલ્પ પૂર્ણ કરવા આવ્યો છું. સમગ્ર શાળામાં સન્નાટો છવાઈ ગયો. ઘણા વિદ્યાર્થીઓની આંખો ભીની થઈ ગઈ. ગામના વૃદ્ધો એકબીજા તરફ જોઈ રહ્યા હતા. ગુરુજી ધીમેથી ઊભા થયા. તેમણે વિવેકના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને ભરાયેલા ગળે કહ્યું કે બેટા, એ દિવસે મેં તને અપમાનિત કરવા માટે નહીં, બસાવવા માટે ઠપકો આપ્યો હતો. ગુરુનો કડક શબ્દ ક્યારેય શિષ્યને તોડવા માટે નથી હોતો, તેને ઘડવા માટે હોય છે. આજે તું જ્યાં પહોંચ્યો છે એ જોઈને મને લાગે છે કે મારી ગુરુ દક્ષિણા મળી ગઈ. મારા માટે કોઈ ભેટ, કોઈ ધન કે કોઈ સન્માન એટલું મોટું નથી જેટલું પોતાના શિષ્યને સંસ્કારી, વ્યસનમુક્ત અને સફળ જોવાનું સુખ છે. વિવેક ફરી એકવાર તેમના ચરણોમાં નમ્યો. તેણે કહ્યું, ગુરુજી, દુનિયાએ મને ઘણું આપ્યું, પરંતુ જીવન જીવવાની સાચી દિશા તમે આપી. આજે પણ જો કોઈ મને મારી સફળતાનું રહસ્ય પૂછે છે તો હું માત્ર એટલું જ કહું છું કે મારા જીવનને બદલી નાખનાર કોઈ પુસ્તક નહોતું, કોઈ સંપત્તિ નહોતી, કોઈ ઓળખાણ નહોતી, પણ મારા જીવનને બદલી નાખનાર તો મારા ગુરુના કડક શબ્દો હતા. આ શબ્દ સાંભળતા સમગ્ર શાળા તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠી. પરંતુ એ તાળીઓ કરતાં પણ વધુ મૂલ્યવાન દ્રશ્ય હતું. એક વૃદ્ધ ગુરુની આંખોમાં છલકાતો ગર્વ અને એક સફળ શિષ્યના ચહેરા પર ઝળહળતી કૃતજ્ઞતા. એ દિવસે હાજર દરેક વિદ્યાર્થીના મનમાં એક જ સંકલ્પ જન્મ્યો કે જીવનમાં ગમે તેટલી મોટી સફળતા મળે, પરંતુ ગુરુનું ઋણ ક્યારેય ચૂકવી શકાતું નથી. ગુરુના કડક શબ્દો ઘણીવાર કાનને કડવા લાગે છે, પરંતુ જો શિષ્ય તેને હૃદયથી સ્વીકારી લઈને તો એ જ શબ્દો એક સામાન્ય માણસને સાધારણ બનાવી શકે છે. અને કદાચ એ જ ગુરુ પૂર્ણિમાનો સાચો અર્થ છે. ગુરુનો આશીર્વાદ કરતાં પણ પહેલાં તેમના ઉપદેશને જીવનમાં ઉતારવું. અશિવકરણ. આ વાર્તા માત્ર પ્રેરણાત્મક અને મનોરંજનના હેતુથી રજૂ કરવામાં આવી છે. તેમાં દર્શાવેલા પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે. કોઈ પણ વ્યક્તિ અથવા ઘટનાની સામ્યતા માત્ર સંયોગ માનવું. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. થેન્ક યુ. આભાર. જય હિન્દ.